જો તમારે આ ડિઝાઇન શીખવી હોય તો કમેન્ટ કરો. તે ખૂબ જ સરળ અને સુંદર છે. હું તેને એવી રીતે શીખવીશ કે કોઈ પણ શીખી શકે. જો આ ડિઝાઇન કેટલી સરળ અને સારી છે. જો આ ડિઝાઇન કેવી લાગે છે. આ કાચ બ્લાઉઝમાં પણ કરી શકો. એકદમ સુંદર મોતીદાણોવાળી ડિઝાઇન બનાવવાની છે. જો આવી ડિઝાઇન સેમ બનાવવાની છે. કાપડ લઈ લીધું, રિંગ, દોરા બધું લઈ લીધું છે અને હવે આપણે કાપડ રિંગમાં ફિક્સ કરી દઈશું. સરસ મજાનું ટાઈટ કરી દઈશું. આવી રીતે ખેંચી લેવાનું એટલે ટાઈટ થઈ જાય. ને દોરો લઈ લીધો છે. દોરો આપણે ડબલ કરીને ગાંઠ લગાવેલી છે. જો આખો દોરો ડબલ કરી 6 ત્રાગડાનો અને ગાંઠ લગાવી દીધી અને જાડી સોય લીધી છે. આપણે મોતીદાણો કરવાનો છે એટલે જાડી સોય 1, 2 અને 3 આટા. 3 આટા કરી અને સોય નીચે જવા દેવાની છે અને દોરો નીચે ખેંચી લેવાનો છે આખો. એટલે સરસ મજાનો દાણો પડી ગયો છે. હવે બીજો દાણો પાડીશું. એમાં પણ 3 આટી લેવાની છે. 3 આટી લઈ લીધી અને બીજો દાણો પાડી દઈશું. સરસ મજાની સુંદર ડિઝાઇન તમે ડ્રેસમાં, ટોપમાં, ટી શર્ટમાં બધામાં કરી શકો. જો 3 દાણા પડી ગયા. હવે આપણે ગ્રીન કલરનો દોરો લઈ લીધો છે. ગ્રીન કલરના દોરામાં આપણે નાની સોય લીધી છે અને 4 ત્રાગડા લીધા છે. 2 ત્રાગડા કાઢી નાખેલા છે. આવી રીતે 2 ટાંકા લીધા અને હવે ત્રીજો ટાંકો લેશું. કેવું સરસ લાગે છે ડિઝાઇન. આવી સિમ્પલ ડિઝાઇન તમે નાના બેબીના ટી શર્ટમાં પણ કરો તો સારી લાગે. તો આવી રીતના સુંદર ડિઝાઇન કરી લેશું. લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આમાં ટોટલ આપણે 3 થી 4 ડિઝાઇન શીખીશું એટલે આપણે બીજી ડિઝાઇન બનાવી લેશું. હવે તો આપણે કાપડ, દોરા બધું લઈ લીધું છે અને હવે વચ્ચે લાઈન કરી લીધી અને કાપડ ફિક્સ કરી લેશું રિંગમાં. અને સુંદર આમાં પણ આપણે ગાંઠું દાણો જ કહેવાય. આને મોતી દાણો પણ કહેવાય, પણ એ આપણે હળંગ લેવાનો છે, એક સાથે કરવાનો છે. ક્યાંય આપણે દોરો કટ નથી કરવાનો વચ્ચે, એક સાથે આપણે લાઈન કરતી જવાની છે. જો અહીંયાથી હું સોય નાખીશ. દોરો ખેંચી લીધો પહેલાં અને નાનો ટાંકો લેશું. હવે એ ટાંકાની અંદર પાછી સોય નાખીશું. ટાંકાની અંદર પાછી સોય નાખી દેશું આવી રીતે. એટલે ડબલ ટાંકા થઈ જશે. ડબલ ટાંકો થઈ ગયો. હવે બંને ટાંકાની વચ્ચેથી સોય કાઢીશું. બંને ટાંકાની વચ્ચેથી સોય કાઢીશું. જો આવી રીતે અને દોરાની વચ્ચે કાઢીશું. ટાંકાની વચ્ચેથી લઈ અને દોરાની વચ્ચે અને ખેંચી લેશું. જો કેવો સુંદર દાણો પડ્યો. એમ આપણે પાછો ટાંકો લેશું. બાજુમાં ટાંકા લેશું તો બાજુમાં થશે અને સરસ થશે. જો આવી રીતના ખેંચી લીધું. પાછો એની અંદર સોય કાઢી નાખીશું. આ ડિઝાઇન તમે વી ગળાનું ડ્રેસ હોય અથવા ચોરસ ગળાનો ડ્રેસ હોય એમાં પણ કરી શકો, ટી શર્ટમાં પણ કરી શકો. વી ગળાનો હોય તો સીધી લાઈન કરી લીધી અને સાઈડમાં આપણે રનિંગ ટીચ લેવાના એટલે સરસ મજાની ડિઝાઇન થઈ જશે. હું આમાં આખી ડિઝાઇન બતાવીશ કેવી રીતના કરવું. તો પહેલાં આપણે આ બધા ગાંઠું દાણો કરી લઈએ. આવી રીતના ગાંઠું દાણો કરતા જવાના છે અને સરસ મજાની ડિઝાઇન પડી જશે. આ રબારી ડિઝાઇન પણ કહેવાય, રબારી ભરત કહેવાય. રબારીમાં કહે ને રબારી ડિઝાઇન, રબારી ભરત. જો કેવું સરસ આપણી આખી લાઈન પૂરી થઈ ગઈ છે. તો જો છેલ્લો દાણો છે પાડી લઈએ અને નીચે સોય કાઢી નાખીશું. જ્યાં આપણે પૂરું કરવાનું હોય ને આવી રીતના નીચે સોય કાઢી અને ગાંઠ લગાવી દેવાની. સરસ મજાની ગાંઠ પાડી દેવાની હોય. તો આપણે સરસ ગાંઠ લગાવી દઈશું. આપણે જો નીચે આવા ટાંકા દેખાય, ટાંકાની અંદર સોય નાખી, કોઈ પણ એક ટાંકાની અંદર બાજુમાં સોય નાખી અને આવી રીતના ગાંઠ લગાવી દઈશું અને દોરો કટ કરી લેશું. હવે બીજા કલરનો દોરો લઈ લીધો પીળો અને અહીંયાથી આપણે રનિંગ ટીચ લેશું. જો આવી રીતના અહીંયાથી એટલી જગ્યા લઈ અને ટાંકા લેતા જશું એકદમ સરખા સીધા. આવી રીતના જો હમણાં હું કહેતી હતી વી ગળાનું ડ્રેસ, બ્લાઉઝ ગમે એવું હોય એમાં તમે આવી રીતના ડિઝાઇન કરી શકો અને સાઈડમાં કાસ કરી શકો. એની બાજુમાં પાછી આવી ડિઝાઇન કરી શકો. તમારે જાડો પટ્ટો કરવો હોય તો, જાડો આમ દેખાવમાં લાગે સારું એવું કરવું હોય તો. હવે આપણે બનાવીશું પરોસિયા, જે નાના બાળકો માટે.
આપણે જો લઈ લીધા છે બધા મોતી પહેલાં કાઢી લેશું. એમાંથી આપણે બીજા કલરના દોરામાં પરોવવાના છે અને આ નાની નાની સાઇઝના આવે છે તો આપણે આ બાળકને થાય નહીં એટલે આપણે 4 લીધા છે. 4ના આપણે 2 બનાવવાના છે, 4માંથી 2 કરવાના છે. તો પહેલાં આપણે બધા કટ કરી અને બધા મોતી ભેગા કરી લેશું અને પછી આપણે પરોવીશું. આની અંદરથી જે પીળા પારી છે, પીળા મોતી છે એ કાઢી નાખવાના છે. ઓરેન્જ અને બ્લેક રહેવા દેવાના છે. જો આ પીળા મોતી આપણે કાઢી નાખવાના છે, એ સારા ના લાગે. બ્લેક અને ઓરેન્જ કલરના છે એ બંને રાખવાના છે. જો આ બધા આપણે કાઢી નાખ્યા છે અને હવે આ 2 કલરના મોતી રાખવાના છે. આ 2 કલરના મોતીથી આપણે પરોવવાના છે પરોસ્યા નાના બાળકના. જેવડું આપણા બાળકનું કાંડાનું માપ હોય એનાથી થોડા ઢીલા રાખવાના, કારણ કે બહુ ટાઈટ નહીં બાંધી દેવાના. બાળકના હાથ નાજુક હોય, એને આંકો પડી જાય, કોઈ પણ અમુક એલર્જી થઈ જાય, ચામડી ખરાબ થઈ જાય, એટલે બહુ ટાઈટ નહીં બાંધવાનું. જો આવી રીતના પરોવતું જવાનું છે. સોય પરોવી લીધી બ્લેક કલરના દોરામાં અને 2 બ્લેક મોતી અને 1 ઓરેન્જ મોતી, 2 બ્લેક મોતી અને 1 ઓરેન્જ મોતી, એવી રીતના પરોવતું જવાનું છે આપણે સરસ મજાના પરોસ્યા. મારા આ બધી ડિઝાઇનો તમને ગમતી હોય તો લાઈક કરજો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જલ્દીથી. નવી નવી ડિઝાઇનો આગળ શીખવા મળશે હજુ. જો 2 મોતી લીધા બ્લેક, 1 ઓરેન્જ અને 2 બ્લેક, 2 બ્લેક લેશું અને 1 ઓરેન્જ લેશું. આવી રીતના તમારા બાળકનું પહેલાં પરોવી લેવાના, પછી તમારે માપ કરીને જે પારા વધારાના હોય એ કાઢી નાખવાના, પાછા એ મૂકી દેવાના હાંચવીને. આપણું બાળક થોડું હેલ્ધી થાય, થોડું મોટું થાય તો એ પાછા એ મોતી આપણે એડ કરવા થાય, પછી પાછા આપણે નાખવા થાય તો હાંચવીને મૂકી દેવાના. જો આવી રીતના પરોસ્યા આપણા પરોવતા જવાના છે. 2 બ્લેક 1 ઓરેન્જ, 2 બ્લેક 1 ઓરેન્જ. સોય મોતી આવી જાય એવી સોય લેવાની. બ્લેક મોતી તો બહુ મોટા આવે છે, પણ ઓલા મોતી મીડિયમ પતલી આપણે ભરવાની સોય હોય એમાં આવી જશે. કોણ કોણ બાંધે છે એના બાળકને આવા પરોસ્યા કમેન્ટ કરજો બધા. આવી રીતે હાલી અને બધા પરોવી લેવાના છે મોતી. સરસ મજાના બાળકના કાંડા ઉપર પણ સુંદર લાગે. જો કેવા સરસ લાગે છે. 10 ઓરેન્જ મોતી નાખ્યા છે, એમાંથી તમારે વધારાના હોય એ કાઢી નાખવાના. એક આપણું પરોસ્યું બની ગયું છે. જો કેવું સરસ લાગે છે અને બીજું પણ તૈયાર થઈ ગયું છે. જો બાળકના હાથ ઉપર પણ સુંદર લાગે. બંને તૈયાર થઈ ગયા છે. આવી રીતના બાંધી દેવાના છે. વધારાના મોતી કાઢી નાખવાના. જો સુંદર લાગે એકદમ. કાંડા ઉપર બાંધ્યા હોય તો પણ કલર બ્લેક અને ઓરેન્જ. જો મારા બેબીના હાથ ઉપર બાંધેલા છે. લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ